વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. સ્ટાન્ડર્ડ 10th ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટબુક લેસન નંબર 4 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ જોઈ રહ્યા છીએ. આપણે પેરેગ્રાફ નંબર 4 શરૂ કરી રહ્યા છીએ. અગાઉના પેરેગ્રાફની જેમ વર્ડ બિલ્ડિંગ અને ક્વેશ્ચન આન્સર્સ પેરેગ્રાફને અંતે આપેલા છે. તમારી નોંધપોથીમાં અવશ્ય નોંધજો. તેમજ મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો કે જેથી તમને આગળ પબ્લિશ થતા વિડીયો તુરંત જ ઝડપથી સહેલાઈથી મળી રહે. તેમજ અન્ય મિત્રોને પણ શેર કરજો કે જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે. તો આપણે શરૂ કરીએ છીએ લેસન 4 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. ફરી પાછો અરુણ કૃષ્ણામૂર્તિને પ્રશ્ન પૂછવામાં આવે છે. ઇન્ટરવ્યૂ છે એટલે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ. સપોર્ટ મીન્સ આધાર અથવા ટેકો. ડીડ યુ ગેટ તમને મળ્યો. ફ્રોમ યોર પેરેન્ટ્સ તમારા માતા પિતા તરફથી. એન્ડ ટીચર્સ અને શિક્ષકો તરફથી. મિત્રો, તમને કદાચ થશે કે આ પ્રશ્ન રિપીટ થાય છે, પરંતુ પેરેગ્રાફ નંબર 3 અને 4 એ બે ભાગમાં વહેંચેલો છે. એનો જવાબ પહેલો જે પેરેગ્રાફ 3rd નંબર છે એ પૂર્ણ કરેલ છે. એમાં પેરેન્ટ્સની વાત હતી. હવે આ પેરેગ્રાફ અંતર્ગત આપણે ટીચર્સની વાત જોવાની છે. વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ, કોઈ સંઘર્ષ હતો બિટવીન સ્ટડી ટાઈમ અભ્યાસના સમય વચ્ચે એન્ડ એક્ટિવિઝમ અને પ્રવૃત્તિ વચ્ચે કોઈ સંઘર્ષ હતો. હવે એના જવાબમાં આપણો વાસ્તવિક પેરેગ્રાફ નંબર 4 શરૂ થાય છે અને એ અરુણના મુખે ટીચર્સ માટેનો જવાબ છે. આઈ હેવ ટીચર્સ, મારે શિક્ષકો છે. હુ ટોટ મી, કે જેમણે મને શીખવ્યું. હાઉ ટુ ગો, કઈ રીતે જવું. જવું મતલબ કે આગળ વધવું. એબાઉટ થિંગ્સ, પર્યાવરણનું કામ કરવામાં મારે કઈ રીતે આગળ વધવું એ મારા શિક્ષકોએ મને શીખવ્યું. ધે ઓલ્સો ટોટ મી, તેઓએ મને શીખવ્યું. હ્યુમિલિટી, વિનમ્રતા, નમ્રતા શીખવી. સો ધેટ, આ વિનમ્રતા શીખવવાનો મુખ્ય હેતુ કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબિસ, હું દંભી, સ્નોબિસ મતલબ દંભી, દંભવાળો ન બની જાઓ. ઓર એરોગન્ટ, દંભી અથવા તો ઘમંડી. આમ તો સ્નોબિસ અને એરોગન્ટ એ દુર્ગુણ છે, બે એકબીજાના સમાનાર્થી જેવા છે. તો દંભી કે ઘમંડી બની જાઓ નહીં, એટલા માટે એમણે મને વિનમ્રતા શીખવી. અને બીજું પણ શીખવ્યું, સ્ટાર્ટ થિંકિંગ, અને હું વિચારતો થાઉં. આઈ વોઝ અ સુપરસ્ટાર, કે હું એક સુપરસ્ટાર હતો એવું વિચારતો થાઉં. અને એના કારણે ઘમંડી કે દંભી ન બની જાઉં, એટલા માટે એમણે મને વિનમ્રતા શીખવી. બીકોઝ સુપરસ્ટાર એટલા માટે હતા કે આઈ વોઝ ડુઈંગ, હું કરતો હતો ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક, આ બધું પર્યાવરણનું હું કામ કરતો હતો અને એના કારણે હું સુપરસ્ટાર હતો એવો મનમાં વિચાર આવે કે જેથી હું દંભી કે ઘમંડી ન બની જાઉં, એ માટે એમણે મને વિનમ્રતા શીખવી. ધે ટોટ મી, તેઓએ મને શીખવ્યું. ટુ બી સિમ્પલ, સરળ,
સહેલું સાદાઈવાળું બનતા શીખવ્યું. એન્ડ કીપ લર્નિંગ, શીખતું રહેવાનું પણ શીખવ્યું. ઓલ ધ ટાઈમ, કે બધો સમય હું કંઈક ને કંઈક શીખતો રહું. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, હું કોઈ એક્ટિવિસ્ટ ચળવળકાર નથી. એક્ટ ઉપરથી શબ્દ બને છે. ચળવળ કરવી એટલે કોઈ પ્રવૃત્તિ માટે સતત મંડ્યા રહેવું. તો હું કોઈ એક્ટિવિસ્ટ નથી, ચળવળકાર નથી. આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ, હું એક પર્યાવરણવાદી, પર્યાવરણને માટે ખ્યાલ રાખનાર છું. આઈ હેવ લર્ન્ટ, હું શીખેલ છું. સો મચ, ખૂબ જ શીખેલ છું. બાય ડુઈંગ ધીસ વર્ક, પર્યાવરણનું આ કામ. ધીસ વર્ક મતલબ કે આ કામ એટલે કે અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણનું કામ કરતા હતા, એટલે આ કામ કરતા હું ઘણું શીખેલ છું. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત આપણે વર્ડ બિલ્ડિંગ જોઈશું. ઓરિજિનલ વર્ડ એક્ટ એ છે વર્બ છે. એના પરથી એક્શન શબ્દ બને છે, નાઉન છે. એના પરથી એક્ટિવ એડજેક્ટિવ બને છે. એક્ટિવિસ્ટ એટલે ચળવળકાર, એ પણ એનું નાઉન છે. અને એક્ટિવિઝમ એ પણ નાઉન છે. સ્નોબિસ સિમિલર એરોગન્ટ, એનું ઓપોઝિટ હ્યુમિલિટી, વિનમ્રતા. સુપર પ્લસ સ્ટાર ઇક્વલ ટુ સુપરસ્ટાર. એન્વાયરમેન્ટ શબ્દ નાઉન છે, એના ઉપરથી એન્વાયરમેન્ટલ એડજેક્ટિવ બને છે. અને એન્વાયરમેન્ટલ ઉપરથી એન્વાયરમેન્ટાલિસ્ટ શબ્દ નાઉન બને છે. હવે મિત્રો, આ પેરેગ્રાફ આધારિત ક્વેશ્ચન આન્સર જોઈશું. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. They also taught me humility. They taught me to be simple and keep learning all the time. What did Arun's teacher teach him? આ લાઈનો, ટોટની લાઈનો થોડી પેરેગ્રાફમાં આગળ પાછળ છે. આપણે અહીંયા બધા વાક્યોને સાથે લઈ અને હવે એનો જવાબ જોઈએ છીએ. જવાબ જોઈશું મિત્રો. વોટ છે WH વર્ડ છે એટલે નીકળી જશે. ડીડ છે એ આ ટીચમાં ભરશે એટલે ટોટ થશે. અહીંયા પેરેગ્રાફમાં પણ ટોટ આપેલું છે. ડીડ પછીના શબ્દથી આપણો જવાબ શરૂ થાય તો અરુન્સ ટીચર્સ ટોટ. અહીંયા હુ છે એની બદલે આપણે અરુન્સ ટીચર્સ શબ્દ લીધો છે. ટોટ મીને છે આપણે રિપ્લેસ કરેલો છે હિમથી. અહીંયા પેરેગ્રાફમાં પણ હિમ છે. હવે પેરેગ્રાફના આધારે આગળ વધશું. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. પછી ધે ઓલ્સો ટોટ મી, આ શબ્દો રિપીટ કરવાની જરૂર નથી. ધે મતલબ અરુન્સ ટીચર્સ, ટોટ આવી ગયું, હિમ આવી ગયું, મીને રિપ્લેસ કરેલો હતો એટલે રિપીટ નથી કરતા. સીધું કોમા કરીને વાક્ય જોડી દઈશું. ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. મિત્રો, વારે વારે આ શબ્દો રિપીટ કરવાના નથી. એને કોમાથી જોડી દઈએ એટલે એક જવાબ તૈયાર થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. આ લાઈનને આધારે ક્વેશ્ચન છે આપણો. અરુણ's teachers taught him humility so that. પછી તમે જુઓ છો મિત્રો, ડોટ 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 છે, મતલબ કે આપણે અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. અથવા આ જ પ્રશ્નને બીજી રીતે પૂછે. અહીંયા આ લાઈન છે અલગ કલર કરી દીધો, મતલબ કે આ શબ્દો આપણે ફરીથી રિપીટ લખવા પડશે. અને નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ અથવાનો. વાય ડીડ અરુણ's ટીચર્સ ટીચ હિમ હ્યુમિલિટી. જવાબ જોઈએ મિત્રો. વાય છે WH વર્ડને કારણે નીકળી જશે. ડીડ છે એ ટીચમાં ભરે છે. ડીડ પછીના શબ્દથી આપણે જવાબ શરૂ કરીએ એટલે અરુણ's ટીચર્સ. ટીચનું આપણે કરીશું ટોટ હિમ હ્યુમિલિટી. અહીંયા ટોટનો કલર બદલાવેલ એટલા માટે નથી. અહીંયા છે વાયના ક્વેશ્ચનમાં ટીચ છે
પણ અહીંયા અધૂરું વાક્ય પૂરું કરવામાં ટોટ હતું જ, એટલે આપણે સેમ લાઈન જ લીધી છે. ટોટ હિમ હ્યુમિલિટી. આપણે વાયના ક્વેશ્ચનનો જવાબ બીકોઝમાં આપતા હતા. બીકોઝ ન આપો હોય તો સો ધેટમાં પણ આપી શકીએ. આપણે આ લાઈનમાં સો ધેટ ઇઝી એટલા માટે પડશે, અહીંયા છે આપેલું જ છે સો ધેટ. આઈને રિપ્લેસ કરીશું હીથી. હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ. ફરી પાછો અહીંયા આઈ આવેલ છે, આપણે રિપ્લેસ કરેલ છે હી વોઝ અ સુપરસ્ટાર. બીકોઝ પણ અહીંયા છે, બીકોઝ ફરી પાછો આઈ છે, રિપીટ કરીશું, રિપ્લેસ કરીશું હીથી. હી વોઝ ડુઈંગ ઓલ ધીસ. જવાબમાં ક્યારેય નહીં આવે, ધીસની બદલે આપણે કરીશું ધ એન્વાયરમેન્ટ વર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું મિત્રો. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. તો આ લાઈનને આધારે ક્વેશ્ચન છે વોટ ડઝ અરુણ કોલ હિમસેલ્ફ. જવાબ જોઈશું મિત્રો. અરુણ કોલ્સ હિમસેલ્ફ. વોટ છે WH વર્ડને કારણે નીકળી જશે, ડઝ કોલમાં ભરશે એટલે અરુણથી જવાબ શરૂ થયો. ડઝ છે આમાં ભરશે એટલે કોલ્સ થઈ જશે. હિમસેલ્ફ એન એન્વાયરમેન્ટાલિસ્ટ. અને અહીંયા આઈએમ છે, અહીંયા પણ આઈએમ છે. આઈએમ છે એ આપણે અરુણના શબ્દમાં લઈ લીધું છે, અને નોટ એન એક્ટિવિસ્ટ એ આપણે પાછળ જવાબમાં ઉમેરી દઈશું. ક્વેશ્ચન જોઈશું મિત્રો. આઈ વોઝ ડુઈંગ all this environment work. They taught me to be simple and keep learning all the time. I am not an activist, I am an environmentalist. I have learnt so much by doing this work. Why does Arun believe that he is an environmentalist, not an activist? જોઈશું મિત્રો. Arun believes that. વાય WH વર્ડને કારણે નીકળી જશે, ડઝ બિલીવમાં ભરશે, અરુણથી જવાબ શરૂ થશે. બિલીવ્સ ધેટ હી ઇઝ એન એન્વાયરમેન્ટાલિસ્ટ નોટ એન એક્ટિવિસ્ટ. વાયનો ક્વેશ્ચન છે, આપણે બીકોઝ ઉમેરીશું. હવે હી હેઝ લર્ન્ટ. અહીંયા આઈ હેવ છે, આઈ હેવને રિપ્લેસ કરીશું ESથી. લર્ન્ટ સો મચ બાય ડુઈંગ. ધીસની બદલે આપણે ધ એન્વાયરમેન્ટ શબ્દ ઉમેરીશું, કારણ કે ધીસ વર્ક એટલે એન્વાયરમેન્ટ વર્ક, એટલે આપણે અહીંયા એન્વાયરમેન્ટ ઉમેરી વર્ક. એન્ડ હી કીપ્સ લર્નિંગ. અહીંયા કીપ હતું એને આપણે કીપ્સથી રિપ્લેસ કરીશું. લર્નિંગ ઓલ ધ ટાઈમ. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો અહીંયા આપણો પેરેગ્રાફ નંબર 4 પૂરો થાય છે. મારા આ વિડીયોને લાઈક આપજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી પબ્લિશ થતા હવે તમને વિડીયો મળી રહે, અને અન્ય મિત્રોને શેર કરજો કે જેથી અન્યને પણ લાભ મળે.